નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું કુલચા. કુલચા બનાવવા માટે આપણે કુકરમાં બટાટા બાફવા મૂકી દીધા છે. ત્યારબાદ કાથરોટમાં મેંદો 2 થી 3 વાટકી મેંદો લીધો છે. આપણે રેસ્ટોરન્ટ અને બેકરીમાં મળે એવા સોફ્ટ આપણે કુલચા બનાવવાનું ટ્રાય કરશું. ત્યારબાદ એમાં આપણે અડધી વાટકી જેવું દહીં નાખી દીધું. દહીં નાખ્યા બાદ થોડીક સોડા અને તેલ નાખવાનું છે. તેલ નાખ્યા બાદ થોડુંક મીઠું અને એને હળવા હાથે એને મિક્સ કરીને એને લોટ બાંધવાનો છે. લોટ આપણે સોફ્ટ રાખવાનો છે જેથી કુલચા ફૂલે. ત્યારબાદ તેને લોટને એકદમ સોફ્ટ રીતે બાંધવાનો છે, જ્યાં લગી તે એકદમ લીસું ન થઈ જાય ત્યાં લગી એને મસરવાનું છે. મસર્યા બાદ તેને ઢાંકી દેવાનું, 10-15 મિનિટ ઢાંકી દેવાનું. બાદ બાફેલા બટેટાને આપણે ખમણી દ્વારા કાઢી લઈશું. એમાં મરીનો ભૂકો, ઓરિગેનો પાવડર નાખવાનું રહેશે, મીઠું, ચીલી ફ્લેક્સ એ બધું મિક્સ કરીને આવી રીતે ગોળ કરી દેવાના છે. ત્યારબાદ જે આપણે લોટ બાંધીને રાખ્યો હતો એના ગોળ લોયા બનાવી લેવાના છે. આપણે જે પ્રમાણે એને જાડા કરવાના એ પ્રમાણે આપણે લોયા લેવાના છે. એને હળવા હાથે વણવાના છે અને આટલું વણ્યા બાદ એમાં બટેટું નાખીને એને આ ઉપરથી લેયર પકડીને આવી રીતે મિક્સ કરવાનું છે. મિક્સ કરવા માટે આપણે વેલણનું અથવા આવી રીતે હાથથી પણ કરી શકીએ છીએ. એને હળવા હાથે વણવાનું છે. આપણે એને વેલણ અથવા આવી રીતે હાથથી પણ કરી શકીએ છીએ. એ ધ્યાન રાખવાનું, એમાંથી જે બટેટું નાખ્યું છે એ નીકળી ના આવે એવી રીતે હળવા કરવાનું છે. ત્યારબાદ ગરમ તવા પર એને મૂકી દીધો છે. તવા પર મૂક્યા બાદ એના આજુબાજુ થોડુંક પાણી રેડવાનું છે. થોડુંક જ નાખવાનું રહેશે એમાં. પછી એને ઢાંકી દેવાનું છે. એમાં ધાણા અને તલ નાખીને એને રાખવાનું હોય છે. ત્યારબાદ એને તવીથા વડે એને પલટી દેવાનું છે. હળવેથી પલટાવવાનું જેથી તૂટે નહીં. ત્યારબાદ ફરી એને ઢાંકી દેવાનું છે અને ધીમે ગેસ પર એને રાખવાનું છે. ત્યારબાદ એને આવી રીતે પલટાવવાનું છે અને આવી રીતે કરવાનું છે. તો આપણો કુલચા તૈયાર છે. એને એક કટર દ્વારા એને કાપી લેવાનું છે. જે પ્રમાણે તમને કટ કરવો હોય એ રીતે આપણે કટ કરી લીધા છે. તો આપણા સ્વાદિષ્ટ કુલચા તૈયાર છે. એક ડીશમાં એને સર્વ કરી લીધા છે. તૈયાર છે આપણા તવા કુલચા. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.